જય હિન્દ મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પીએસઆઈની પોલીસ ભરતી ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ રહ્યા છે। તેને એક નવી અપડેટ આવી છે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। કે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો આજે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીમાં અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે, એટલે કેવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમને આશા છે કે તમે અમારી યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરશો। તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું। તો હવે આપણે આગળ વિડીયો ચાલુ કરીએ। તો કે તેની પહેલાં બધી જ ભરતી માટે અપડેટ મેળવવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરો। તો આજે હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને આપણને જણાવ્યું છે કે લોકરક્ષક અને પીએસઆઈની ભરતીમાં અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે, એટલે કે કેટલાક વિદ્યાર્થી મિત્રો અરજી નહીં કરી શકે તેવા વિદ્યાર્થી મિત્રો શું કરશે, તો કયા વિદ્યાર્થી અરજી નહીં કરી શકે તેના વિશે આજના વિડીયોમાં આપણે છેલ્લી માહિતી જોઈશું। તો માહિતી આગળ ચાલુ કરીએ। તો કે હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને આપણે જાણકારી છે કે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકશે તેવી લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી કે પરીક્ષાના નિયમોમાં જોગવાઈ નહીં। એટલે કે અત્યારે તમે છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર હો, એટલે કે છેલ્લું વર્ષ, એટલે કે પીએસઆઈની ભરતી માટે તો કે છેલ્લું વર્ષ તમે કોલેજનું છેલ્લું ત્રીજું વર્ષ હોય તો છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર અરજી કરી શકે તેવી લોકરક્ષણ તથા પીએસઆઈ ભરતી માટે કે પરીક્ષા નિયમમાં જોગવાઈ નથી। એટલે કે 12મા ધોરણની પણ તમે પરીક્ષા આપતા હો તો તે જોગવાઈ નથી। અત્યારે આવા વિદ્યાર્થીઓ અરજી નહીં કરી શકે। તો અત્યારે આવા ઉમેદવાર છે તે અરજી નહીં કરી શકે, પરંતુ શારીરિક કસોટી પહેલાં, એટલે કે શારીરિક કસોટી લેવડાય તેની પહેલાં આવા વિદ્યાર્થીઓને અરજી કરવા માટેની તક આપવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થી મિત્રો આવા છે રિઝલ્ટ તે પહેલું આવી જશે, તે માટે શારીરિક કસોટી લેતા પહેલાં અરજી કરી શકશે તેવા વિદ્યાર્થી મિત્રોને તક આપવામાં આવશે તેવું જણાવ્યું છે। અને લાયકાત ધરાવનાર આ તકની રાહ જોયા વિના સમસ્યા પોતાની અરજી કરી, એટલે જે વિદ્યાર્થી મિત્રો લાયકાત કમ્પ્લીટ છે, તેમની લાયકાત પૂરી થઈ ગઈ છે તે વિદ્યાર્થી મિત્રો આ તકની રાહ જોયા વગર, એટલે કે બીજાની રાહ જોયા વગર આપણો સમયસર ટાઈમસર અરજી કરી લેવી જોઈએ। એટલે કે અરજી કરવાની રહે છે સમયસર। લાયકાત ધરાવનાર ઉમેદવાર તમારે સમયસર અરજી કરી લે, જેથી પાછળ જતાં વાંધો ના આવે અને તકલીફ ના પડે તે માટે સમયસર અરજી કરી લેવી। 4/4થી શરૂ થશે અરજી ફોર્મ ભરવાના શરૂ, તો અરજી ટાઈમસર કરી લેવી તેવું આપણને હસમુખ પટેલ સરે જણાવ્યું છે। અને છેલ્લા વર્ષની જે વિદ્યાર્થી મિત્રો હશે તેમને લાભ પાછળ જતાં પણ મળશે, જેથી શારીરિક કસોટી પહેલે આ વિદ્યાર્થીઓને તક આપવામાં પણ આવશે। તો જે વિદ્યાર્થી મિત્રો હજી છેલ્લા વર્ષની અંદર છે અને જે મિત્રોનું રિઝલ્ટ નથી આવ્યું તે વિદ્યાર્થી મિત્રો ચિંતા ના કરે, કારણ કે તેમને તક મળશે। શારીરિક કસોટી મોડી આવશે, તે માટે શારીરિક કસોટી પહેલાં આવા વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે તેવું હસમુખ પટેલ સરે આપણે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે। તો કે લાયકાત ધરાવતા પણ રાહ ન જોયા વિના, એટલે કે લાયકાત ધરાવતા પણ રાહ ન જોવે, કારણ કે ટાઈમસર અરજી કરી નાખે, સમયસર અરજી કરી લેવી તેવું હસમુખ પટેલ સર આપણે ટ્વિસ્ટ કરીને જણાવ્યું છે। તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોઈશું। જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ખાસ કરીને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર જરૂર કરો। જે વિદ્યાર્થી મિત્રો છેલ્લા વર્ષની અંદર હોય તે વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। બસ તો આજના વિડીયોમાં બસ આપણે આટલી માહિતી જોઈશું। તો જો વિડીયો તમને ગમે તો ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવા જ પ્રકારની ભરતી લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ આવતી રહેશે। તો આજના વિડીયો બસ આપણે આટલી માહિતી જોઈશું। તો આભાર, જય હિન્દ, જય ભારત।